વડોદરામાં શહેર ભાજપ પ્રમુખે કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી। ડોક્ટર વિજય શાહે કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી અને ત્યારબાદ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત પણ કરી અને તેમણે કહ્યું કે રાજકીય દાવપેચની સાથે આસમાની પેચ લડી રહ્યા છે। હર્ષ સંઘવીએ પણ કહ્યું કે આ જે પેચ લગાવવાની રમત છે બહુ અદ્ભુત છે અને એમાં પણ રાજનીતિમાં જે હોય એમનાથી વિશેષ તો પેચ કેવી રીતે લગાવવો, કેવી રીતે કાપવો, કેવી રીતે ઢીલ આપવી, કેવી રીતે કોઈને હવામાં લાવવા અને પછી મૂળથી કાપી નાખવું નેતાઓથી વધારે કોણ જાણી શકે। અને વિજય શાહે પણ એ જ વાત સંદેશ ન્યૂઝ સાથે પણ કરી। વિવિધ હોદ્દા ઉપર જે અત્યારે પસંદગીની કામગીરી ચાલી રહી છે એના વિશે પણ તેઓ બોલ્યા। પ્રમુખ પદની જાહેરાત થઈ નથી, વિજય શાહ રિપીટ થશે તેવી પણ વાતો છે। લાગે છે કે કોઈ પેચ નહીં કાપી શકે તો કાપી જશે। ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે અલગ અલગ પ્રકારની જવાબદારી મળ્યા જ કરતી હોય છે। ભૂતકાળમાં કોર્પોરેટર તરીકે કામ કર્યું, સ્થાયીના અધ્યક્ષ તરીકે કામ કર્યું, ડોક્ટર સેલના મધ્ય ગુજરાતના કન્વીનર તરીકે કામ કર્યું અને અત્યારે અધ્યક્ષની જવાબદારીમાં છું। 2010થી દરેક વખતે કોઈને કોઈ જવાબદારીના માધ્યમથી પાર્ટીની જવાબદારીમાં રહીને કામ કરતા રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં પાર્ટીના મોવડી મંડળ, પાર્ટીના વરિષ્ઠ લોકો નક્કી કરશે કે કયા પ્રકારની કામગીરી મારે કરવી અને કયા પ્રકારની કામગીરીમાં પાર્ટીએ મારો ઉપયોગ કરવાનો। સોશિયલ મીડિયા છે તે એક એવું માધ્યમ છે જેમાં દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાની છૂટ હોય છે। ત્યારે દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાના વિચારો વ્યક્ત કરતો હોય અને એના વિચારો છે, પોતાના અંગત વિચારો છે, તે વિચારો બીજા કોઈના હોય એવું માની લેવાનું કોઈ કારણ નથી। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।